ધર્મલા, જૈન શાસનમાં એક પ્રશ્ન વારંવાર પૂછવામાં આવે છે કે તમે બધા મારા સાહેબ એક કેમ નથી થતા? સામાચારીમાં આટલો ભેદ કેમ છે? બધાનું જુદું જુદું કેમ ચાલે છે? સાથે બેસીને નિકાલ કેમ નથી લાવતા? વગેરે વગેરે. આના કરતા તો અમારો સંસાર સારો. બે ભાઈઓ સાથે તો બેસે છે, તમે તો એ નથી બેસતા. આવા કેટલાય પ્રશ્નો અમારી સામે પૂછવામાં આવે છે. એક જ જવાબ આપો. સ્વયં ગણધર ભગવંતો એમની સામાચારી પણ જુદી જુદી હતી અને એમની સામાચારી પણ એક નહોતી થઈ શકી, કેમ કે એની જરૂર નહીં. સામાચારી અંગત બાબત છે. લક્ષ્ય બધાનું સરખું છે. લક્ષ્ય મોક્ષ છે. લક્ષ્ય જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના છે. પણ એ જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના કરવા બેસીએ ત્યારે કઈ રીતે કરી શકાય, એના જવાબ દરેકના જુદા આવવાના છે. વ્યક્તિઓ અલગ, વિચારો અલગ, સંસ્કારો અલગ, જે પ્રદેશમાં વિચરણ હોય પ્રદેશ અલગ, કાળ અલગ, ફરક પડવાનો જ છે. અને આપણે છીએ આવા ફરકને ખેંચી ખેંચીને મોટો કરી નાખીએ છીએ. આપણે સમજતા નથી કે લક્ષ્ય જો એક જ છે તો માર્ગો અલગ હોય એની બહુ ચિંતા કરવાની જરૂર નથી. આપણે સામાચારીને માર્ગભેદ રૂપમાં નથી જોઈ શકતા. આપણે એમ માનીએ છીએ કે આ બધામાં કેટલા વિખવાદ છે, કેટલું આ બધું છે. વિખવાદ ક્યાંથી આવે છે પહેલા તે સમજવાનો પ્રયત્ન કરો. પ્રભુએ જે જ્ઞાન માર્ગ આપ્યો છે એ જ્ઞાન માર્ગમાં તો કોઈને કઈ તકલીફ નથી, વિખવાદ નથી. 14 ગુણસ્થાનક બધાના સરખા, ષડ જીવ નિકાય બધાના સરખા, ચારિત્રના 5 પ્રકાર બધાના સરખા, પંચાસ્તિકાય બધાના સરખા. તો જ્ઞાન માર્ગમાં તો કોઈ વિખવાદ નથી. વિખવાદ છે તો ચારિત્રના પાલનની બાબત, કઈ વિધિ કેવી રીતે કરાય એની બાબત. શાસ્ત્રો એ તો નિર્દેશ આપીને છોડી દે છે. જેમ કે એક વાત કરું કે ગુરુવંદન કરવું જોઈએ, આટલો શાસ્ત્રનો નિર્દેશ છે. ગુરુવંદનની વિધિ એ સીધે સીધી તમને પ્રાચીન આગમોમાં મળવાની નથી. એટલે ગુરુ ભગવંતોએ, વડીલ ભગવંતોએ ગુરુવંદનની વિધિ નિર્માણ કરી. આપણી પાસે જે વિધિ આવી એ પરંપરાગત છે. એટલે અત્યારે ખાલી ગુરુવંદન જેટલી નાની ક્રિયા છે એમાં પણ 3 કે 4 મતભેદો છે. તમે પહેલા 2 ખમાસના આપો છો, કોઈક પક્ષ એવો છે કે જે પહેલા એક જ ખમાસનું આપે છે. તમે એવો નિયમ કર્યો છે કે પદવી હોય તિષ્કાર સુરાય પછી એક ખમાસનું વધારે આપવાનું, પદવી ન હોય તો નહીં આપવાનું. કોઈક આવું નથી માનતું, એ બધા સાધુને એક ખમાસનું આપવામાં માને છે. કારણ કે શાસ્ત્ર આવું કોઈ કશું નથી કહેતું, આપણી પરંપરાઓ છે. અભૂખ્યો પૂરો થાય પછી એક ખમાસનું આપણે આપીએ છીએ. સ્વામી શાતામાં છો, આ ખમાસનું આપવું કે ન આપવું એમાં પણ મતભેદ છે. કોઈક આપે છે, કોઈક નથી આપતું. તે ગુરુવંદન જેવી વિધિ એમાં પણ 3 નાના નાના મતભેદો છે. થાય છે એવું કે ગુરુવંદન કરવાનું છે એ વસ્તુ ભૂલાઈ જાય છે, વિધિ મુખ્ય બની જાય છે. પરિણામે 2 ખમાસના આપનારો એક ખમાસના વાળાને કહે છે કે હું સાચો, પેલો કહે છે કે તમે સાચા. બધું આગમિક જ છે ભાઈ. આપણે ત્યાં દરેક જણ પોતે જે કરે છે એ આગમમાં છે એ સાબિત કરવાનો પ્રયત્ન કરે છે. એક વસ્તુ નક્કી માનજો, દરેકને પોતાની વાત મહાવીર સ્વામીના નામ પર મૂકીને કહેવી છે તો એ પ્રમાણિત થશે. તો કહેવાના છે એ લોકો. શ્વેતાંબરો એમ કહે છે કે અમારું સાચું છે, બધા કહેવાના છે. સવાલ એટલો છે કે તમને જે સામાચારીમાં વિશ્વાસ જન્મે છે એ સામાચારીને નિષ્ઠાપૂર્વક આરાધી લો. તમને જેમાં ભરોસો છે એ ભરોસાને સંપૂર્ણ સાર્થક કરી લો. ચોક્કસ સામાચારીને પસંદ કરતા પહેલા વિવેક જરૂર રાખો, લેખાજોખા કરો. જરૂરી નથી તમે જે કુળમાં જન્મ્યા છો એ કુળની જે સામાચારી છે એ જ સાચી. વિવેકપૂર્વક દરેક વસ્તુને સમજવાનો પ્રયત્ન કરો અને એ પ્રયત્ન કર્યા પછી તમને જે યોગ્ય લાગે છે એને આરાધી લો. એ સામાચારી જે ગુરુ ભગવંત કહે છે, ગુરુ ભગવંતના ચરણ પકડી લો. પણ તમારી સામાચારીથી જુદી સામાચારી કહે છે એવા ભગવંત માટે, એવા શ્રાવકો માટે
હીન ભાવ ન અનુભવો. શાસ્ત્ર વિધિ માર્ગની પ્રરોપણા બહુ ઓછી કરે છે. અત્યારે આપણી સેંકડો વિધિઓ એવી છે, સેંકડો શબ્દ વાપરું છું, જે માત્ર પરંપરા છે, જેનું તમને શાસ્ત્રમાં સીધું કોઈ માર્ગદર્શન મળવાનું નથી, માત્ર અછડતા નિર્દેશો મળવાના છે. એ નિર્દેશોના આધારે આપણે વિધિ બનાવી છે. સ્વયં તીર્થંકર પ્રભુએ કહી દીધું હોત કે પ્રતિક્રમણ આ રીતે કરાય, પૂજા આ રીતે કરાય, ઔષધ આ રીતે કરાય, આમ થાય ને આમ થાય, તો કોઈ આવો વિખવાદ નહીં હોય. પણ મહાવીર સ્વામીએ તો આત્માની જ વાતો કરી છે. આત્મ કલ્યાણ કેમ કરવું, કષાયોને કેમ હરાવી દેવા, આ બધું એમનો રસ્તો હતો. તેમને એની વાત કરી, એમના વિધિ માર્ગની વાત જ નથી કરી. ખાલી એટલું કીધું છે કે આ બધું કરવા જેવું છે, કરવાનું છે. હવે કેમ કરવું એ નક્કી કરનાર કોણ હતા? સ્થવિર ભગવાન. તો સ્થવિર ભગવાન તો જે નક્કી કરે છે, બે કેવળ જ્ઞાની, એમની પ્રરૂપણા એક જ હોય. બે કેવળ જ્ઞાની, એમનું એક જ હોવાનું છે બધું. પણ સ્થવિરો છદ્મસ્ત છે. એ લોકો પોતાની રીતે અર્થઘટન કરે છે અને અર્થઘટન કરીને સામાચારીનું નિર્માણ કરે છે. કેટલીય સામાચારીઓ એવી છે જે સમય સંજોગોને અધીન રચાય છે. એક ઉદાહરણ આપું. બૃહત્કલ્પ નામનો આગમ છે, છેદ ગ્રંથ. એમાં એક સામાચારીનું વર્ણન છે કે એક વખત એક આચાર્ય ભગવાન એમને તલના કોઠારમાં રોકાવાનું. રાજ્યનું તલનું કોઠાર હતું, ચો તરફ તલ તલ તલ. એ પ્રદેશ જ એવો હશે જેમાં તલ વધારે ઉગતા હશે. તો તલના કોઠારમાં 500 સાધુઓને લઈને ઉતરવાનું થયું. હવે એ 500 માંથી કોઈક સાધુ એવો હતો કે જેને પોતાની ભૌતિક ઈચ્છાઓ હતી. ભૌતિક ઈચ્છા પૂરી કરવા માટે એને પૈસો જોઈતો હતો, અને પૈસો મેળવવા માટે સાધુ શું કરતો હતો કે જ્યારે ગોચરી ભરવા જાય ત્યારે તો પાત્રું ખાલી જ હોય. એટલે પહેલા તલના કોઠારમાંથી કોઈ કોથળો ચીરી એમાંથી પાત્રું ભરીને તલ લે, ગોચરી ભરવા જાય. ગોચરી તો પાત્ર તો ઢકેલા હોય જોડીમાં. કોઈ ચોક્કસ ઘરે જઈ અને તલ આપી દે, તલના બદલામાં પૈસો મેળવી પોતાનો શોખ પૂરો કરે. આવું કોઈ 500 માંથી કોઈ સાધુ કરતા હશે. આચાર્ય ભગવાનને થયું કે આ વસ્તુ રોકવી કઈ રીતે, પહેલા તો પકડવો કઈ રીતે, એને રોકવા કઈ રીતે. આજે એકને પકડ્યા, એને અટકાવ્યો, કાલે બીજું કરશે. એટલે આચાર્ય ભગવંતે જાહેર કર્યું કે આજથી હવે કોઈ પણ ગોત્રી જાય છે તો એને મને પાત્રું દેખાડીને જવાનું. ખરેખર સામાચારી આવી નથી. સામાચારીમાં પાછા આવો ત્યારે પાત્રું દેખાડવાનું હોય છે. જતી વખતે દેખાડવાની જરૂર નથી હોતી, કેમ કે ખાલી હોય, પલવેલું હોય. પણ આચાર્ય ભગવાને જાહેર કર્યું કે આપણા ગચ્છની આ સામાચારી કે પાત્રું દેખાડીને જવું. આચાર્ય ભગવાન ત્યાંથી વિહાર કરીને બીજી જગ્યાએ ગયા, ત્યાં એમને તેલના કોઠારમાં ઉતરવાનું થયું. તેલના કુવા ભરેલા કૂપા, એમાં ઉતરવાનું થયું. એમને સામાચારી કન્ટિન્યુ કરી બીજા મહિને પણ કે ભાઈ આપણે પાત્રું દેખાડીને જવાનું છે. હવે આચાર્ય ભગવાનને થયું કે એક સારી વસ્તુ છે, કાયમ માટે એક નિરાત રહેશે. એટલે આચાર્ય ભગવાને પોતાના ગચ્છમાં સામાચારી કાયમી કરી. આચાર્ય ભગવાન કાળ કરી ગયા, પછી સ્થવિર ભગવાન તો એ પણ કાયમી કરી. હવે આ ગ્રુપ એ બીજા ગ્રુપ સાથે ક્યારેક ભેગું મળે છે. બીજા ગ્રુપને આવી પરિસ્થિતિમાં મુકાવાનું જ નથી થયું. તે લોકોને ત્યાં જતી વખતે પાત્રું દેખાડવાની સામાચારી નથી. પણ બંને ગ્રુપના શ્રમણો અંદર અંદર વાતો કરે છે કે ભાઈ શાસ્ત્રમાં લખ્યું નથી કે પાત્રું દેખાડીને જવું. તમે જે કરો છો એ વધારાની ક્રિયા છે, તમે ખોટા છો. પાત્રું દેખાડનારા જે હતા એમને કહ્યું કે નહીં, અમારા ગુરુ ક્યારેય ખોટું નહોતા બોલતા. અમારા ગુરુએ કહ્યું છે કે પાત્રું દેખાડીને જવું. અમારી સામાચારી સાચી છે, તમારી ખોટી છે. મારે તમને પૂછવું છે કે બંનેમાંથી કઈ સામાચારી સાચી ને કઈ ખોટી છે, મને કહેજો. પાત્રું દેખાડીને જવું કે પાત્રું નહીં દેખાડીને જવું? બંને. પણ એક ગૃહસ્થ એમ જુએ છે કે આ સાધુ પાત્રું દેખાડીને જાય છે, આ સાધુ પાત્રું દેખાડે વગર જાય છે. તમે બંને કેમ એકબીજાથી આટલા અલગ છો? એક કેમ નથી? અને એ પાછું એમ કે છે કે આ પોતે જે ગુરુને માને છે એનાથી જુદી સામાચારી માટે એમ કે છે કે ખોટા છે. સામાચારીઓ સમય સંજોગોને અધીન જન્મે છે, પછી એ કન્ટિન્યુ થઈ જાય છે. ક્યારેક કોઈક આચાર્ય ભગવંતે કોઈક વસ્તુમાં લાભ જોયો અને એ પ્રમાણે આચરણ શરૂ કરાવ્યું, પતી ગયું. પણ એ વસ્તુ પતી ગઈ, પેલી આચરણના કાયમી રહી જાય છે. સામાચારી એ તરલ બાબત છે, એટલું તમને સમજાવું. તરલ એટલે ફ્લેક્સિબલ, બદલાય છે. 2 ખમાસના આપો કે 1 આપો. આપણે ત્યાં તમે જુઓ 4 ખમાસનાની પરંપરા છે. 1, 2, 3, 4. સામાન્ય રીતે 1 ખમાસના. ગુરુવંદનમાં 2 ખમાસના, ચૈત્યવંદનમાં 3 ખમાસના, ભગવાનમના 4 ખમાસના. 1, 2, 3, 4. કયું શાસ્ત્ર આ બધું લખે છે? કોઈ નહીં. આ પરંપરા છે.
પરંપરાથી સ્થવિર ભગવંતોએ જે વિધિ લખી છે એ પ્રમાણે આપણે આચરણ કરીએ છીએ. આગમો આવું નથી કહેતા તમને કે 1 આપો કે 2 આપો કે 3 આપો કે 4 આપો. આ બધી પરંપરા. અને જે પરંપરા જે હિસાબે જન્મી કોઈને એનાથી જુદું કારણ લાગે અને એ પ્રમાણે કરી શકે, એને તમારે વિખવાદ, મતભેદ આ બધું ગણવાની જરૂર નથી હોતી. પોતાના અર્થઘટનો હોય છે અને આપણો શ્રમણ સંઘ એ આમાં જ અટવાઈ રહ્યો છે, બિલકુલ આમાં અટવાઈ રહ્યો છે. બહુ સીધી વાત હતી કે દેવ દેવી એના માટે થોય બોલવી કે ન બોલવી. કોઈકને એવું લાગ્યું કે પ્રતિક્રમણની વચ્ચે જે શુભ ભાવની ધારા છે એ શુભ ભાવની ધારામાં આપણે દેવ દેવી માટે એક નૌકાર ગણીને એમને આપણું બળ આપી દઈએ અને બળ આપી અને શાંતિ સમાધિ વયાવચ્ચ એના માટે એમને પ્રેરિત કર્યા જરૂરી છે, માટે એમને ચોથી થોય રાખી. કોઈકને એવું લાગ્યું કે પ્રતિક્રમણ એ સંપૂર્ણપણે આત્મશુદ્ધિની ક્રિયા છે, એમાં આવી રીતે દેવ દેવીને યાદ કરવાની જરૂર નથી, એને કાઢી નાખ્યું. બંને જણ આખરે તો શાસનને જ ચાહે છે. એકને એવું છે કે પ્રતિક્રમણ આપણે તો કરી શકીએ છીએ કે આપણને શાસન મળ્યું છે અને શાસન તો સચવાશે કે સમ્યક દ્રષ્ટિએ દેવ દેવી જાગૃત રહેશે. તેમને એવું વિધાન કર્યું કે આપણે સમ્યક દ્રષ્ટિએ દેવ દેવી માટે થોય બોલીશું, એમને યાદ કરીશું. કોઈકને એવું લાગ્યું કે પ્રતિક્રમણ તો આત્મશુદ્ધિની ક્રિયા છે, એમાં દેવ દેવીને વચ્ચે લાવવાની શી જરૂર છે? સામાચારી જ્યારે 3 પેઢી સુધી કન્ટિન્યુ થાય ત્યારે જીત વ્યવહાર બને છે. બિલકુલ. કેમ કે ભગવાને બધું પોતે કીધું નથી, ભગવાને નિર્દેશો આપ્યા છે, માટે જીત વ્યવહારને તમારે આગમ તુલ્ય ગણવો પડે છે. પણ જીત વ્યવહાર બધાનો જુદો હોઈ શકે છે, મારે તમને સમજાવવું. કેમ કે જીત વ્યવહાર વિચારનાથી નક્કી થાય છે. એકાર્થ ભગવાન કહે સરળ ભાષામાં એમ કહી શકાય કે સંઘમાં જે પ્રણાલિકા ચાલુ છે અમારે શ્રાવકે એ પ્રમાણે. બિલકુલ નહીં. સંઘમાં જે પ્રણાલિકા ચાલુ છે શ્રાવકે એ જ કરી લેવી એવું પણ નથી. સમૂહમાં કરતા હો પણ તમને લાગે છે કે આ વસ્તુ મારે આ રીતે કરવી છે, તમને એમાં ભરોસો છે તો કરો. માત્ર જરૂરી એ છે કે તમારું કરી લો, બીજાને ખોટા ન લો. તમારું કરી લો, બીજાનો વિરોધ ન કરો. જીત વ્યવહાર આગમ વિપરીત હોય એવું બનવાની શક્યતા બહુ ઓછી છે, પણ છતાં પણ હોય તો 2 વસ્તુ તપાસવી પડે કે આગમના નિર્દેશો એ ક્યારેક નિરર્થક બને છે, એટલે જીત વ્યવહારને બદલવા પડે છે. જેમ કે એક આગમનો નિર્દેશ છે કે સાધુ એનું શરીર બાળવાનું હોતું નથી, એની પારિષ્ઠાપનિકા એટલે મહાપારિષ્ઠાપનિકા કરવાની હોય છે. અને 10 પૂર્વધર 14 પૂર્વધરના શબ મૃતદેહ એનું પણ મહાપારિષ્ઠાપનિકા થઈ છે. મહાપારિષ્ઠાપનિકા એટલે સાધુઓ પોતે જ 4 સાધુ એ ખભા પર ઉચકી અને મૃતકને જંગલમાં મૂકી આવે અને કુદરતને સમર્પિત કરી દે. હવે ગીધડા આવીને ખાઈ જાય, કીડીઓ ખોલી નાખે, પશુ એને ચાવી જાય, જે થવું એ થાય. મહાપારિષ્ઠાપનિકા એટલે કુદરતના ખોળે શરીરનું સમર્પણ કરી દીધું. તીર્થંકરનો ખરો, હું તો તમને શ્રમણ સંઘની વાત કરું છું. 11મી પાટે આર્ય દિન સૂરી થયા ત્યાં સુધી, ભગવાનની 11મી પાટે આર્ય દિન સૂરી થયા ત્યાં સુધી બધાની મહાપારિષ્ઠાપનિકા જ થઈ છે. પછી એ 10 પૂર્વધર હતા કે 14 પૂર્વધર ભગવાન હતા, બધાની મહાપારિષ્ઠાપનિકા થઈ છે. કોઈનો અગ્નિદાહ નથી થયું. દિન્યસૂરી મહારાજના વખતમાં પહેલી વાર એવું બન્યું કે શ્રાવકોમાં એક વિખવાદ ઉઠ્યો, એક ચર્ચા ઉઠી. લોકો એમ કહેતા હતા કે આ લોકો જો મૃતકનો મલાજો પણ નથી જાળવતા, મૃતકને ગમે ત્યાં મૂકી આવે છે અને આવી દશા થાય છે. લોકોમાં એક ભાવના પ્રવર્તી કે મૃતકનું સન્માન હોવું જોઈએ, માટે 11મી પાટે દિન્યસૂરી મહારાજના વખતમાં સૌ પ્રથમ વખત સાધુના શરીરને અગ્નિદાહ અપાયો. હવે આ જે વ્યવહાર થયો, જીત વ્યવહાર જે અગ્નિદાહનો ચાલુ થયો, એ આગમથી તો વિપરીત છે. કેમ કે આગમ તો મહાપારિષ્ઠાપનિકાનું વિધાન કરે છે, પણ જીત વ્યવહાર લાવવો પડ્યો. મહાપારિષ્ઠાપનિકા કે આગમ તો તમને એ જ કહેવાનું છે. શરીર તો તમે બાળો છો, જે પણ કરો છો, કુદરતના ખોળે શરીરનું વિસર્જન, એનું કાંઈ જ સંસ્કાર નહીં કરવાનું. આ પરંપરા નિર્ગ્રંથ શ્રમણ છે, એનું શરીર કુદરતે આપેલું છે, પોતે છોડી ચૂક્યો છે. આ ભાવના. હવે મારે એ કહેવું છે કે જીત વ્યવહાર જે આવ્યો એ આગમથી વિપરીત આવ્યો કે ન આવ્યો, અને છતાંય કારણ જુઓ, જરૂરી હતું માટે કર્યું છે. તો કેટલાય જીત વ્યવહાર એવા છે કે જે આગમથી વિપરીત હોવા છતાં દેશકાળની એ માંગ હોય છે, અને કેટલાય જીત વ્યવહાર એવા છે કે જેમાં સ્વાર્થ હોય છે, દેશકાળની માંગ નથી હોતી,
પણ મને મારો સ્વાર્થ એવું સુજાડે છે માટે હું કરું છું. તો સ્વાર્થ માટે જે આગમથી વિપરીત જીત વ્યવહાર પ્રવર્તે છે એના પર ચોપડી મારવાની છે, અને દેશકાળને અનુલક્ષીને જે જીત વ્યવહાર પ્રવર્તે છે એને ઠીક કરવાનું છે. આટલું સમજવું. પણ આ બધું ક્યારે થાય? જ્યારે તમારામાં વિવેક હોય. આ બધું ક્યારે થાય? જ્યારે તમને આત્મા અને શાસન બંનેની સૂઝ હોય, દીર્ઘદર્શિતા હોય. આ બધું હશે તો તમને આ સમજાશે. બાકી તો સામાન્ય શાવક એ તો બાહ્ય ચડાવવાનું શીખ્યો છે કે અમે સાચા ને બીજા ખોટા, બસ એક જ વસ્તુ એને આવડી છે. બિલકુલ નહીં. અરે બેન, હું તીર્થંકરની વાત જ નથી કરતો, હું સાધુની વાત કરું છું. એ તીર્થંકરની સાથે કાળધર્મ પામેલા સાધુ. જ્યારે તેઓ નથી આવતા ત્યારે મનુષ્યો શું કરતા હતા એની વાત છે. તો મનુષ્યો અગ્નિદાન નહોતા આપતા, મૂકી આવતા હતા મહાપરિષ્ઠાપન. સમજવાનું એ છે કે દેશ કાળ સાપેક્ષ આપણે ઘણા પરિવર્તનો લાવ્યા છે, અને એ પરિવર્તનો જ્યારે લાવ્યા છીએ ત્યારે કોઈકને પરિવર્તન મંજૂર હોય, કોઈકને ન હોય, આવું બને છે. અને એના લીધે જે મતભેદ પડે છે, આ મતભેદમાં શાસનને ઝુકાઈ જવા ન દો. ઇતિહાસ આટલું જ શીખવાડે છે. મને પાંડવ અને કૌરવની એક કથા બહુ ગમે છે, જે આજે હું ચોક્કસ કહીશ. ચિત્રાંગદ નામનો વિદ્યાધર, ચિત્રસેન પણ એનું બીજું નામ છે, એ વનમાં પોતે આવ્યા છે. એ જ વખતે પાંડવોને વનવાસ આપ્યો છે કૌરવોએ. પાંડવો વનમાં ફરી રહ્યા છે. દુર્યોધનને બધા પણ જોગાનું જોગે વનમાં આવ્યા છે. ગંધર્વ જે ચિત્રસેન ગંધર્વ છે, અને દુર્યોધન કૌરવો છે, બંનેની વચ્ચે યુદ્ધ થાય છે, અને ગંધર્વો કૌરવોને હરાવી દે છે અને કૌરવોને પકડી લે છે. યુધિષ્ઠિર ભીમ અને અર્જુનને કહે છે કે આ બધાને છોડાવો. ભીમ અને અર્જુન યુદ્ધ કરે છે ગંધર્વો સાથે, કૌરવોને છોડાવે છે. મહાભારતની આ કથા છે. કથા તો સમજાય છે. પણ ગંધર્વ પછી ભીમ અને અર્જુનને પૂછે છે કે આ તો તમારા કટ્ટર દુશ્મનો છે, આ કૌરવો, એને બચાવવા માટે તમે શેના આવી ગયા? તો કટ્ટર દુશ્મનો છે, અમેને સજા કરી તમારા લાભની વાત હતી, શેના માટે તમે બચાવવા આવ્યા? એક ક્ષણે જે જવાબ આપ્યો છે ને પાંડવોએ, એ જવાબ આપણે બધા યાદ રાખવા જેવો છે. પાંડવોએ જવાબ આપ્યો છે કે જ્યાં અમે હસ્તિનાપુરની અંદર હોઈએ છીએ, હસ્તિનાપુરની અંદર, ત્યારે 100 કૌરવ છે અને 5 પાંડવ છે. હસ્તિનાપુરની દહેલીની અંદર 100 કૌરવ છે, 5 પાંડવ છે. હસ્તિનાપુરની ચોખટ ઓળંગી અમે લોકોએ, એટલે વયમ પંચાધિકમ શતમ, અમે 105 હોઈએ છીએ. હસ્તિનાપુરની બહાર અમે 105 છીએ, હસ્તિનાપુરની અંદર 100 એ છે ને અમે 5 છીએ. મારે એ કેવું છે કે ઉપાસનાની 4 દિવાલની અંદર જેટલું ઝઘડવું એટલું ઝઘડી લો, જેટલું ઝઘડવું છે, જેટલા તમારે ક્લેશ કરવા છે કરી લો. 4 દિવાલની અંદર બધું રાખો. આની બહાર પગ મૂકો ને, એક જ મંત્ર યાદ રાખો, વયમ પંચાધિકમ શતમ, અમે 105 છીએ, 100 ને 5 છીએ. આ 100 અને 5 અને 105 એમાં જે ફરક પડે છે, એ ફરક જૈન શાસનને શીખવો પડશે. 4 દિવાલની અંદર બધા જ મતભેદ હોઈ શકે છે, પણ દુનિયા સામે જ્યારે પ્રસ્તુત થાવ છો ત્યારે જૈનોએ પોતાની યુનિટી દેખાડવી જ પડે. ગમે તે થાય એ કરવું જ પડે. જો આ વયમ પંચાધિકમ શતમ એ આપણામાં આવશે ને, તો જ આપણે દુનિયાના આક્રમણોથી બચી શકીશું. નાસ્તિકોને અત્યારે સૌથી વધારે પ્રોબ્લેમ જૈન ધર્મ સામે છે, કારણ કે જૈન ધર્મ જ સર્વોચ્ચ આસ્તિકતા લઈને બેઠો છે. એટલે દુનિયાના નાસ્તિકો, જે અત્યારે લગભગ 30% સુધી પહોંચવામાં છે, જે લોકો કોઈ પણ ધર્મમાં નથી માનતા, એ તમામ નાસ્તિકો, એ લોકોનું સૌથી મોટો ટાર્ગેટ અને સૌથી સોફ્ટ ટાર્ગેટ, મોટો પણ અને સોફ્ટ પણ, એ ટાર્ગેટ જૈન ધર્મ છે. બીજું, અન્ય ધર્મો, પછી એ ખ્રિસ્તી હોય, મુસલમાન હોય કે સનાતન ધર્મ હોય, હરેકને સૌથી મોટો પ્રોબ્લેમ જૈન ધર્મ સામે છે. કારણ કે બધાને ખબર છે કે જૈન ધર્મ પાસે એ સત્વ છે કે જો જૈનો જાગી ગયા અને એ સત્વ જો દુનિયાને આપવા માંડ્યા, તો જૈન ધર્મ દુનિયાનો સૌથી પ્રથમ નંબરનો ધર્મ થઈને ઉભો રહેશે. એટલે બધા મચી પડ્યા છે કે જૈન ધર્મને કોઈ પણ રીતે નબળો રાખવો, કારણ કે જૈન ધર્મ પાસે શું છે એની આપણને ખબર છે, એના કરતાં વધારે એ લોકોને ખબર છે. એક વસ્તુ વિચારજો, ભગવાનની વાણીનું સામર્થ્ય કેટલું પ્રબળ હશે એની સૌથી વધારે ખબર કોને હતી? ભગવાનની વાણી, એનું સામર્થ્ય કેટલું પ્રબળ છે એની સૌથી વધારે ખબર કોને હતી? લોખુર ચોરને. લોખુર ચોરને ખબર હતી, કોઈ જૈનને ખબર નહીં હતી. લોખુર ચોરને ખબર હતી. એની દીકરાને કીધું કે બેટા કાંઈ માંગતો નથી, ખાલી એટલું માંગુ છું કે એની વાણી નહીં સાંભળતો.
કેટલો ભરોસો હશે એને, તાકાતનો કેટલો અંદાજ હશે કે એકવાર સાંભળીશ ને તું નહીં રહે. મારે એ કહેવું છે કે આપણી સાચી તાકાતનો અંદાજો બીજા ધર્મોને છે, માટે આપણો વિરોધમાં ઊભા છે. અને ત્રીજા ઊભા છે કે જૈન ધર્મમાં જ મૂળ માર્ગથી જુદા પડેલા સંપ્રદાયો, કે જે લોકો મૂળ માર્ગ પર હાવી થવા બિલકુલ તૈયાર છે, કેમ કે એ લોકોને પોતાનું વજૂદ ટકાવવાનું છે. જૈન ધર્મના મૂળ માર્ગે ત્રણેય તરફથી આક્રમણો સહન કરવાના છે. નાસ્તિકોનું પણ આક્રમણ છે, અન્ય ધર્મીઓનું પણ આક્રમણ છે, અને આપણા જાત ભાઈઓનું આક્રમણ છે. આ ત્રણેય આક્રમણોથી બચવાનો એક જ રસ્તો છે, વયમ પંચાધિકમ શતમ, અમે 105. આ 105 વાળી જો ભાવના આવશે તો જ આપણે બચી શકીશું. ઉપાસનાની 4 દિવાલો વચ્ચે જેટલા શાસ્ત્ર પાઠોની રમઝટ બોલાવી હોય અને જેટલા પણ તમારે કરવા હોય, કામ કરાય આમ ન કરાય, બધું જ. અહીં તો પૂજા કરવા જઈએ ને એમાં પણ ચિત્ત ઠેકાણે નથી રહેતું. આપણે પૂજા કરીએ એના કરતાં વધારે બાજુવાળામાં લક્ષ્ય હોય છે કે એ બરાબર નથી કરી રહ્યું, આપણને એ ખટકે છે. આ જ્યાં સુધી આ ભાવના છે બીજાની પંચાયત કરવાની, ત્યાં સુધી આગળ નહીં વધાય, છોડી દો. દરેક જણ જે ક્રિયા કરે છે મોક્ષની ઈચ્છાથી કરી રહ્યું છે, પોતાની રીતે મોક્ષ માર્ગમાં આગળ વધી રહ્યું છે. તમે તમારું જોઈ લો. હા, તમે જેના માટે જવાબદાર છો એને બહુ મીઠી પ્રેરણા કરી દો અને કહી દો કે ભાઈ આ વસ્તુ આ રીતે કરાય, પછી એ નથી કરતો. અહીંયા તો ફ્રોડ સિદ્ધશિલા પર મૂક્યું કે સાથિયા પર મૂક્યું, એના પણ માર્ગ મતભેદો છે. કેસરની વાટકીમાં આંગળી 9 વાર બોલાય કે 13 વાર બોલાય, એના પણ મતભેદો છે. દરેકનું થવાનું છે. તો હંમેશા મતભેદો વધવાના છે, ઘટવાના નથી. કેમ કે આપણે દિવસે ને દિવસે ધર્મને વધુ જટિલ બનાવતા જઈએ છીએ. જ્યાં સરળ બનાવવાની વાત છે ત્યાં વધુ ને વધુ જટિલ બનાવીએ છીએ. તો મતભેદો વધવાના છે, ઘટવાના નથી. પણ આ મતભેદોની વચ્ચે તમારે એ ઉદારતા, એ વિશાળતાને સમજવી પડશે કે જે ઇતિહાસ આપણને કહે છે. હું વાત કરું તમને કે વસ્તુપાલ એને 12.5 સંઘો કઢાવ્યા હતા. એમાં એક સંઘ એને કઢાવ્યો હતો વાયડ ગચ્છના જીનદત્ત સુરી મહારાજની નિશ્રામાં. વસ્તુપાલ દરેક ગચ્છના આચાર્ય ભગવંતનો ઉપાસક હતો. તો વાયડ ગચ્છના જીનદત્ત સુરી મહારાજની નિશ્રામાં એને પોતે સંઘ કઢાવ્યો. હવે આવો તો સંઘ નીકળે એમાં તો સેંકડો સાધુઓ આવવાના. તેમાં કેટલાક સાધુ એવા પણ આવી ગયા જે શિથિલાચારી હતા, જે પાર્શ્વસ્થ હતા. એ વખતે શિથિલાચારી એના માટે શબ્દ હતો પાર્શ્વસ્થ. તો કેટલાક સાધુઓ પાર્શ્વસ્થ હતા. વસ્તુપાલના સેવકો એમને વસ્તુપાલને આવીને ફરિયાદ કરી કે સાહેબ, સુવિહિત પરંપરાના જે સાધુ હોય એને આપણે સુપાત્રદાન આપીએ તો સમજાય છે કે પરભોમાં આપણું ને એમનું બધાનું કલ્યાણ થશે. પણ આ બધા પાર્શ્વસ્થ આવીને વોરી જાય છે, અને પેલા કરતા પાછું વધારે વોરે છે. જે પેલા સુવિહિત સાધુ આવે એના કરતા તો વધારે વોરી જાય છે. ત્યાં અટકાવો, નથી સહન થતું. એટલે વસ્તુપાલે આજ્ઞા આપી પોતાના સેવકોને કે આવતીકાલથી સંઘના રસોડે પાર્શ્વસ્થ સાધુના પાત્રે એક પણ દાણો મૂકવાનો નહીં. આજ્ઞા આપી દીધી. ઠીક છે, સંઘ આગળ વધ્યો. 2 દિવસ થયા હશે અને વસ્તુપાલને થોડાક સાધુઓ આવ્યા વસ્તુપાલ પાસે અને કીધું કે ગુરુ ભગવંતને આજે બીજો ઉપવાસ છે, ખાલી સમાચાર આપવા આવ્યા છે. વસ્તુપાલ દોડ્યા. કોણે? તો કે જીનદત્ત સુરીમાં, જેમની નિશ્રામાં સંઘ નીકળી રહ્યો છે, એને આજે બીજો ઉપવાસ છે. વસ્તુપાલ આવે કે સાહેબ, શરીરનું કોઈ સામર્થ્ય નથી અને આપ છઠ્ઠ કરીને બેઠા છો, કેટલા ઉપવાસ કરવાના છે? તો વસ્તુપાલ, જેટલા થાય એટલા કરવાના છે. સાહેબ, થયું શું? તો કે મારી નિશ્રામાં સંઘ નીકળતો હોય અને આ સંઘમાં કોઈ પણ વિપરીત વાત બને એનું પ્રાયશ્ચિત્ત મારે કરવું જોઈએ, એનું પ્રાયશ્ચિત્ત કરી રહ્યો છું. પણ સાહેબ, વાત તો કરો, શું વિપરીત બન્યું? મારે તે કીધું કે જો વસ્તુપાલ, પાર્શ્વસ્થ શ્રમણો આ દુનિયામાં છે તો નિર્ગ્રંથ શ્રમણોની કિંમત છે. ખોટો માણસ આપણને એટલું તો ચોક્કસ સમજાઈ જાય છે કે સાચાની કિંમત કરો. ખોટા માણસનું પણ કોઈ વજૂદ છે. જો પાર્શ્વસ્થ શ્રમણો જ આ શાસનમાં નહીં હોય તો તમે નિર્ગ્રંથનો મહિમા કેવી રીતે કરશો? મારે તમને આ વસ્તુ પૂછવી છે. મારી તમને આજ્ઞા છે કે જેટલા પણ પાર્શ્વસ્થ શ્રમણો આવ્યા છે, ભલે લોકો શિથિલાચારી છે, પણ સંઘના રસોડે જે રીતે સુપાત્રદાન થતું હતું એ રીતે સુપાત્રદાન ચાલુ રાખો. તમારી અને મારી ફરજ છે, આપણે એ લોકોને બેસાડીશું, એ લોકોને સમજાવવા પ્રયત્ન કરીશું, એ લોકોને ધર્મનો માર્ગ શું છે એ ફરીથી પ્રતીત કરાવીશું, એ લોકોને પાછા માર્ગસ્થ બનાવીશું. અને કદાચ નહીં બની શક્યું તો આપણે બહુ જ સાવચેતીથી એકાંતમાં એના માટે જે કરવું પડે તે કરીશું. પણ છડે ચોક
આવા સંઘમાં હજારો લોકો હાજર છે, એની વચ્ચે તમે આવી વસ્તુઓ કરો. આ લોકો જે તમારી સાથે ચાલી રહ્યા છે એ લોકો વિવેકી નથી. એ તો આવતીકાલે પોતાના ઘરે કોઈ બી સાધુ આવશે એને પહેલો પ્રશ્ન પૂછશે કે મહારાજ તમે સુવિધ છો કે શિથિલાચારી છો? શિથિલાચારી હો તો નહીં બોલો, સુવિધ હશે તો બોલાવી. કેમ કે વસ્તુપાલ એવું કર્યું. વસ્તુપાલ તમારા નામના દાખલા લેવા અને આ શાસનમાં અંધાધૂંધી વ્યાપી જશે. જે પણ કરવું એકાંતમાં કરો, છડે ચોક આ રીતે આવી વસ્તુઓ થઈ શકતી નથી. પાછું બધાને અપાવવાનું ચાલુ કરે. આપણે લોકો તો છડે ચોક ગમે તે સાધુ વિશે, ગમે તે સાધુજી વિશે ગમે તે ચર્ચાઓ કરી નાખીએ છીએ. ગંભીરતાથી, આશયની ઉદારતાને વિશાળતાથી અમારું શાસન, એવી ભાવના ક્યાં છે? આ ભાવના જ્યાં સુધી નહીં આવે, આ શાસન તમને એ શીખવાડે છે કે પાર્શ્વસ્થનો પણ સમાવેશ છે આ શાસનમાં. એને સુધારવાની મહેનત ચોક્કસ છે. તિરસ્કાર તો કોઈનો નથી કરવાનો. આપણે તો તિરસ્કાર કરી નાખીએ છીએ. તિરસ્કાર, જુગુપ્સા, ઘૃણા કરવાની આ શાસનમાં કોઈને છૂટ નથી. મારે તમને પૂછવું છે કે મરીચીએ જે કામ કર્યું હતું એ શાસનની હિતમાં હતું કે શાસનથી વિપરીત હતું? મરીચીએ જે કર્યું હતું, વેશ છોડ્યો હતો અને નવો વેશ અપનાવ્યો હતો ત્રિદંડીનો, એ શાસનના હિતમાં હતું કે વિપરીત હતું? વિપરીત હતું, 100%. તમને એક દાખલો એવો મળે છે કોઈ સાધુએ મરીચીને કીધું એ મરીચી શું કરે છે? ફલાણું. મરીચીનો તિરસ્કાર કર્યો કોઈએ? મરીચી રહે છે સાથે, રહેવા દીધા છે. સાથે વિચરે છે, વિચરવા દીધા છે. ગોત્રી વરવા એ પણ જાય છે ભિક્ષા લેવા, જવા દીધા છે. આ શાસન કોઈનો પણ તિરસ્કાર નથી કરતું. માત્ર સમજાવે છે કે શું હોવું જોઈએ, શું ન હોવું જોઈએ, બસ એટલું સમજાવી દે છે. ભાગ્યશાળી જીનદત્ત સૂર્ય વસ્તુપાલની વખતે જે કહ્યું ને એ સમજવા જેવું છે કે વસ્તુપાલ એકલા સંવેગી સાધુઓથી આ શાસન ચાલ્યું છે એવું નથી. ચૈત્યવાસી હોય, પાર્શ્વસ્થ હોય એવા શ્રમણોએ પણ આ શાસનની ખૂબ જાહોજલાલી શાસન પ્રભાવના કરી છે. એ લોકો ન હોત તો શાસન અત્યારે જે સ્ટેજ પર છે, જે લેવલ પર છે એ ન હોત. એક ઉદાહરણ આપું તમને. ચૈત્યવાસી પરંપરા, એમના એક આચાર્ય થઈ ગયા, નામ છે ધર્મઘોષ સૂરી. બીજા ધર્મઘોષ સૂરી છે. 500 દેરાસરોના માલિક હતા. આ પેલું માલિકી ભાવ, ચૈત્યવાસી પરંપરા પોતાના તાબામાં. આપણે સ્વામિનારાયણમાં સાંભળીએ કે વલતાલ તાબામાં આટલા જઈને બધું એવું છે. મહારાજના તાબામાં 500 દેરાસર. પણ જીવન કેવું? યાવત જીવ 2 જ દ્રવ્ય વાપર્યા છે. યાવત જીવ 2 દ્રવ્ય, કાંજી અને ખીચડી, 2 દ્રવ્ય દીક્ષાના દિવસથી યાવત જીવ સુધી વાપર્યા. 500 દેરાસરોનો વહીવટ કરે ચૈત્યવાસી પરંપરા. દ્રવ્ય 2 વાપરવાનું. અને એમની જ પરંપરામાં એ ચૈત્યવાસમાં પરમદેવ સૂરી મહારાજ થયા. નામ સાંભળ્યું છે પરમદેવ સૂરીનું? કોઈએ પણ નામ સાંભળ્યું? તમે શ્રાવકો પોતાના મતલબનું જ યાદ રાખો છો. સંગ્રામ સોની એને ભગવતી સૂત્રની 36,000 સોના મોરથી પૂજા કરી હતી. બધાને ખબર છે? ઓકે. મારા સાહેબે વ્યાખ્યાનમાં નહોતું કીધું, ત્યાં સુધી પૂછું છું કે સંગ્રામ સોની આગળ ભગવતી સૂત્ર વાંચ્યું કોને? એના નામ આવડે છે? વાંચ્યું કોને? સંગ્રામ સોનીએ ભગવતી સૂત્રની પૂજા કરી તો ભગવતી કોઈકે તો વાંચ્યું હશે ને. કોને વાંચ્યું? એ ક્યારે જાણવાનો પ્રયત્ન કર્યો નહીં. તમને પૈસાની વાત આવે, શ્રાવકોની વાત આવે, અમારું કામ પૂરું થઈ ગયું. કોઈ હશે વાંચનાર, આપણે શું છે? સોમ સુંદર સુરી તપગચ્છપતિ, એમને ભગવતી સૂત્ર વાંચ્યું હતું સંગ્રામ સોની આગળ. બીજી વાત, આ જે પૂછું છું કે પરમદેવ સૂરી મહારાજનું નામ સાંભળ્યું છે? નહીં સાંભળ્યું. હવે હું તમને એની સામે પૂછું છું, ઝઘડુશા દાતારનું નામ સાંભળ્યું છે? દુકાળ પડવાની વાત, એને ખબર પડી, બધું કરાવ્યું, અનાજ દાખલ કર્યું. આપણે ગુજરાતી ચોપડીમાં સ્કૂલમાં ભણ્યા હશું. અને ઝઘડુશા દાતાર, એને જે જૈન ધર્મની જાહો જલાલી કરી, એની કોઈ જોડ છે? નથી. એ ઝઘડુશાને 3 વર્ષ પહેલા કોણે કીધું હતું કે ભાઈ ઝઘડુશા 3 વર્ષ પછી દુકાળ પડવાનો છે, આ તક છે જૈન શાસનને ઉજવાડી લેવાની અને દુનિયાને બચાવી લેવાની, 3 વર્ષ છે તારા હાથમાં, કરી લેજે. આ કોને કહ્યું? આ પરમદેવ સૂરી મહારાજ. આ ચૈત્યવાસ પરંપરા, શિથિલાચારી પરંપરા, યતિ પરંપરા, શ્રી પૂજ્ય પરંપરા, જેટલી ગાળો દેવીએ દઈ દેજો, પણ એ પરંપરાએ આ ઝઘડુશાને કીધું છે. અને એ પરંપરાએ ઝઘડુશાને જે કીધું એનાથી જૈન શાસનની ઉન્નતિ થઈ છે. કોઈ સંવેગી સાધુ કહેવા નથી ગયું. ખાલી સમજવાનું એ છે કે આ શાસને હંમેશા દરેકનો સ્વીકાર કર્યો છે. ખાલી એટલું પૂછ્યું છે કે તમારી શાસન નિષ્ઠા કેટલી છે.
આચારો દરેકની પોતાની અંગત બાબત છે. હું એમ નથી કહેતો કે છડે ચોક જે વિપરીત આચરણ કરે છે એને તમે સહકાર આપો, એવું મારે નથી કહેવું. એના ખોટા કામમાં સહકાર આપો એવું બિલકુલ હું નથી કહેતો. તમને સહકાર નથી આપવો તો દૂર રહો. બીજું કે જે લોકોનું આચરણ શાસનને ભયંકર નુકસાનકારક બની રહ્યું છે એમને સજા ચોક્કસ થવી જોઈએ, પણ પહેલા એ વિચારો કે એનાથી શાસનને કોઈ લાભ છે કે નથી. વસ્તુપાલને જે જિંદત તસવીરમાં જે સમજાવ્યું છે એ આપણે સમજવાની બહુ જરૂર છે કે આ શાસનને હરેક વ્યક્તિએ કોઈકને કોઈક રીતે કશુંક તો આપ્યું જ છે. ભાગ્યશાળી આ શાસનમાં મિનિમમ ગણ 3 સાધુનો હોઈ શકે છે. 3 સાધુ સાથે વિચરણ કરે એ આ શાસનમાં માન્ય છે. વધુમાં વધુ 32,000નો ગણ હોઈ શકે, એનાથી વધારે એક સાધુને વિચરવાની સાધુને વિચરવાની છૂટ નથી. ઓછામાં ઓછા 3 ને છૂટ છે, વધુમાં વધુ 32,000 ને છૂટ છે. 3નો ગણ અત્યારે પણ જોવા મળી શકે છે. 32,000નો ગણ એ પુંડરીક સ્વામીનો રચાયો. પુંડરીક સ્વામી પોતાની સાથે 32,000 સાધુને લઈને વિહાર કરતા હતા. 32,000 ગીતા. 3 સાધુના ગણને પણ આ શાસન સાચવી જાણે છે, 32,000ના ગણને પણ સાચવી જાણે છે. કેમ કે આ શાસન છે. પ્રભુ કહે છે શાસન એ દરિયો છે. દરિયાની અંદર જ્યારે નદી વહીને આવે ને ત્યારે પોતાની સાથે રત્નો પણ લઈને આવે ને પોતાની સાથે લાકડા પણ લઈને આવે. નદી તો કાંડીને વહેતી હોય, પોતાની સાથે કાંપ પણ લાવે, પોતાની સાથે માટી પણ લાવે. દરિયો પોતાની અંદર બધું સમાવી લે. શું બહાર રાખવું ને શું અંદર રાખવું એને ખબર છે. આપણે આટલું સમજવાનું છે. શાસનની ઉદારતાની વાત કરું થોડી. માનદેવ સુરી કરીને ભગવંત થયા. આ માનદેવ સુરી મહારાજ એ પોતે એક વખત એક નગરમાં પધારી રહ્યા છે. આ માનદેવ સુરી મહારાજ એટલે આપણી સિદ્ધિ પરંપરામાં આવે છે. એક નગરમાં પધાર્યા. હવે એ નગરમાં બીજા હરિભદ્ર સુરી મહારાજ કરીને ભગવંત હતા. હરિભદ્ર સુરી મહારાજ. આ હરિભદ્ર સુરી મહારાજ બહુ જ મીઠા બોલા. એમનું બોલવાનું ખૂબ મીઠું અને પરિણામ એવું કે આખો સંઘ એમના તાબામાં. અને માનદેવ સુરી મહારાજને આ વાત બિલકુલ ન ગમે. તમે મીઠું મીઠું બોલી અને બધાને પોતાના કરો, આ વસ્તુ વાજબી નથી. એટલે એમને નક્કી કર્યું હતું કે જ્યાં જઈએ એટલે પહેલા સંઘને સાચી વાત સમજાવી છે કે આવું મીઠું મીઠું બોલે એની પકડમાં આવવા જેવું નથી. સમજાવીશ. એટલે પોતે વિહાર કરી અને નગરની બહાર મુકામ કર્યો. આવતીકાલે સવારે સામૈયું છે અને સાંજે નગરની બહાર મુકામ કર્યું. સ્વાભાવિક રીતે તમારી એક સમાચારી છે કે હવે તો ભગવાન પધારતા હોય, તમારે એમને લેવા જવાનું હોય. તો નગરમાંથી કેટલાક સાધુઓ, ઘણા બધા સાધુ નગરમાં બિરાજમાન હતા, એટલે હરિભદ્ર સુરી મહારાજ નહોતા. તો નગરમાંથી થોડાક સાધુઓ એ વિહાર કરી અને માનદેવ સુરી મહારાજને લેવા માટે જ્યાં હતા સાંજે ત્યાં આવ્યા. રાત સાથે રોકાવાના હતા. જેવા આવ્યા વંદન વ્યવહાર થયો એટલે માનદેવ સુરી મહારાજ એમને પહેલો પ્રશ્ન પૂછ્યો, ઓલો ધુતારો શું કરે છે? ઓલો ધુતારો એ શું કરે છે? મીઠું મીઠું બોલી અને બધાને પોતાના પકડમાં લે છે ને, આવતીકાલે એનો પર્દાફાશ કરી નાખે. એમને કીધું. ઓલા બધા સાધુએ કીધું કે હા સાહેબ ખરેખર કરવા જેવું છે, આપ પધારો અને ચોક્કસ આ કામ કરજો. બધાએ કીધું. બીજી સવારે એ લઈને પધાર્યા. થયું સામૈયું, બધું થયું. સામૈયું પૂરું થયું. પાઠ પર બિરાજમાન થવાનું થયું. માનદેવ સુરી મહારાજને બેસાડ્યા પાઠ પર. પછી સંઘે વિનંતી કરી કે સાહેબ આપ પણ પધારો. હરિભદ્ર સુરી મહારાજ આપ પણ પધારો. અને જ્યારે જેની સામે જોઈને વિનંતી થઈ, માનદેવ સુરી મહારાજને સમજાવ્યું કે ગઈકાલે મેં જેને કહ્યું હતું કે ઓલો ધુતારો શું કરે છે એ જ ખુદ હરિભદ્ર સુરી મહારાજ. ઉંમર નાની હતી એટલે માનદેવ સુરી મહારાજને એમ થયું કે આ કોઈ આચાર્ય ભગવાન નહીં હોય એટલે એમને તો બોલી નાખ્યું હતું. અને એ જ હરિભદ્ર સુરી મહારાજ હતા. આખી રાત મારી સાથે રહ્યા. મેં જેટલી ગાળો આપી બહુ સ્વસ્થતાથી સાંભળી અને એમ કહ્યું કે હા આપણે આ કરવાનું છે, આપણે આ કરવાનું છે. અને અત્યારે મારી સાથે પાઠ પર બેસવાના છે. અંશમાં પણ રોષ નથી, ક્લેશ નથી. વ્યાખ્યાન તો પૂરું થયું. માનદેવ સુરી મહારાજ એમને હરિભદ્ર સુરી મહારાજને સમજાવ્યું, પૂછ્યું કે ભાગ્યશાળી ગઈકાલે મેં આટલું કર્યું, ચહેરાની રેખા નથી બદલાઈ, કેમ? હરિભદ્ર સુરી મહારાજે કીધું કે સાહેબ હું આપના શબ્દો નહોતો જોતો, હું એ જોતો હતો કે આપના હૃદયમાં ભાવના કઈ હતી. આપને મારી ઓળખાણ છે નહીં. આપે જે હશે મારા વિશે સાંભળ્યું હશે અને સાંભળીને આપનો એક અભિપ્રાય બન્યો હશે. પણ એ અભિપ્રાય આખરે એ હતો કે સંઘને મારે બચાવી લેવો છે. સાહેબ આપની ભાવના તો સંઘને બચાવી લેવાની હતી ને. ભલે સમાચાર સાચા કે ખોટા હોઈ શકે છે, આપનો આશય સાચો કે સાચો હતો એટલું મારે કહેવું છે.
કે સાહેબ હું તો આશયને વંદન કરતો હતો, આપની વાતને હું ક્યાં સાંભળતો. આ ઉદારતા. જ્યારે પોતાને કહે છે કે ઓલો ધુતારો શું કરે છે, ત્યારે ધુતારો પોતે જ સામે બેઠો હોય અને એમ કે સાહેબ ચોક્કસ આપણે પર્દાફાશ કરવો છે. આ શાસન છે. એ જ માનદેવ સુરી મહારાજ, એમને હરિભદ્ર સુરી મહારાજે કીધું કે સાહેબ આપના આશયની મને પડી છે, માટે આપને મારે ગિફ્ટ કરવી છે. અમારા પાસે જે ગુરુ પરંપરા જે સૂર્યમંત્ર આવ્યો છે, એ સૂર્યમંત્ર મારે આપને અર્પણ કરવો છે. અને હરિભદ્ર સુરી મહારાજે માનદેવ સુરી મહારાજને સૂર્યમંત્ર અર્પણ કર્યો. શાસ્ત્ર લખે છે કે બંને યાવત જીવ અભિન્ન મિત્ર બનીને રહ્યા હતા અને શાસનની ખૂબ જાહોજલાલી ઉન્નતિ કરી. આ શાસન છે. આવી ઉદારતા વિશાળતા આપણે લાવવી જ પડશે. એ સિવાય આ શાસનનો ઉદ્ધાર શક્ય જ નથી. વાત કરું વસ્તુપાલની. આ પર્યુષણ પૂરા થાય પછી 1 અઠવાડિયાની વસ્તુપાલ કથા થવાની છે. માત્ર વસ્તુપાલ, એને કેન્દ્રમાં રાખીને આપણે શાસનની ઘણી બધી હકીકતો સમજવાની છે. પણ આજે એક વાત મારે અવશ્ય કહેવી છે વસ્તુપાલની તમારા માટે. એક દિવસ વસ્તુપાલ પ્રતિક્રમણ પછી ઉપાશ્રયમાં વંદન કરવા આવે. ત્રિકાળ વંદના કહીને બધાને કરે. અને વસ્તુપાલની એક ટેવ, માત્ર મોટા મહારાજને વંદન કરવાના એમ નહીં, બધાને કરવાના. હંમેશા પીઢ અને ગંભીર શ્રાવક એ માત્ર વડીલને નહીં કરે, એ દરેકની અંગત ખબર લે. એને દરેકની ખબર લેવાની વસ્તુપાલને ટેવ. જે પણ ઉપાશ્રયમાં જાય એને પાછું ત્યાં સુધી એને દરેક સાધુના નામ આવડતા, એને દરેક સાધુ ક્યાંના છે, શું છે, કેટલું ભણે છે, શું કરે છે, બધી ખબર હોય. ખાલી વહીવટ કરે ને એ શ્રાવક નહીં બને ભાઈ, એને દરેકની ખબર હોય. મારે પૂછવું છે, અમે અહીંયા 8 થાણા છીએ, 8 થાણાના નામ પરફેક્ટ આવડતા હોય એવા તમારામાંના કેટલા લોકો છે? બહુ ઓછા હશે કે જેને 8 થાણાના નામ આવડતા હશે, જેનું બેકગ્રાઉન્ડ ખબર હશે. વસ્તુપાલ એને શાસનના દરેક સાધુની ખબર. મારા સાહેબને વંદન કર્યા, બધે વંદન કરીને પછી પાછા વડીલ પાસે આવ્યા. આવીને પહેલો પ્રશ્ન કર્યો કે સાહેબ બાલમુનિ નથી દેખાતા, ઉદયપ્રભ ક્યાં છે? દેખાતા નથી. વડીલ ભગવંતે જવાબ ન આપ્યો પણ મોઢું પડી ગયું. વસ્તુપાલ જવાબ નહીં અપાય મહારાજ. પણ સાહેબ કહો તો ખરા ક્યાં ગયા ઉદયપ્રભ? વસ્તુપાલ ગંભીરતા રાખજો. એક વસ્તુ કેવી છે કે નગરમાં છે ને એક માણભટ્ટ આવ્યું છે. માણભટ્ટ એટલે એવું હોય કે માણ કોઈ મોટું માટલું લે, જેને માણ કહેવાય, અને વીંટીઓ વેટ પહેર્યા હોય એનાથી પેલું માટલું વગાડતો જાય અને કથાઓ કહેતો જાય, એને માણભટ્ટ કહેવાય. આવું ચાલતું હતું થોડાક જમાના પહેલા સુધી. તો કે માણભટ્ટ આવ્યો છે, એટલી સરસ કથાઓ કહે છે, અને એ કથાઓ એ સાંભળવાનું આમ બાલમુનિને ઘેલું લાગ્યું. લોકો આવીને વાતો કરે કે આજે આ કથા કહી, આજે આ કથા કહી. એને એટલું ઘેલું લાગ્યું કે આજે પ્રતિક્રમણ પછી મારે એને જવાની રજા આપવી પડી. વેશ પલટો કરાવ્યો છે, જુદો વેશ પહેરાવ્યો છે, અને વેશ પલટો કરાવી અને એને મોકલ્યા છે, એ તમને ત્યાં જડી જશે. વસ્તુપાલે કીધું ઠીક સાહેબ, બહુ ભલું કર્યું. તો તે ઊભા થયા. ઊભા થઈ અને સીધા ગયા ત્યાં આગળ, જ્યાં ચાલતું હતું ત્યાં આગળ. શોધી કાઢ્યા પેલા સાધુને, ત્યાં બેઠા છે, શોધી કાઢ્યા અને શાંતિથી. પેલા સાધુને એટલી ખબર નહીં પડી કે વસ્તુપાલ આવ્યા છે. શાંતિથી એ સાધુને કોઈ કશું કરે ને એવી રીતે ચૂપચાપ એની પાછળ બેસી ગયા. વસ્તુપાલ પોતે હવે ગુજરાતનો મહામંત્રી, મહાઅમાત્ય, મંત્રી પણ નહીં, અમાત્ય પોતે આવી રીતે બેસી રહ્યા. અને જ્યાં સુધી આખી કથા ચાલી ત્યાં સુધી બેઠા રહ્યા. પેલા સાધુ ઉપાશ્રયે પહોંચ્યા ત્યાં સુધીની પાછળ પાછળ હળવે પગલે ગયા. સાધુને ખબર બી નહીં પડવા દીધી કે વસ્તુપાલ પોતે બેઠા હતા ને જોઈ રહ્યા. બીજી દિવસની વાત, વસ્તુપાલ પાછા વંદન કરવા આવ્યા. ગુરુ ભગવંતે કહ્યું કે વસ્તુપાલ ગઈકાલ રાત સુધી કઈ નહીં હતું ને બહાર આટલી ધમધમ શેની ચાલે છે? તો કે સાહેબ મંડપ નખાય છે. તો કે શેનો મંડપ? તો કે પેલા માણભટ્ટને મેં કીધું છે કે આજથી અહીંયા કથા કરવાની છે. પેલો માણભટ્ટ ત્યાં કથા કરતો હતો, એને ભલે રાજ્યને કહી દીધું છે કે કથા અહીંયા થશે, અને જ્યાં સુધી આપના સાધુઓને સંતોષ થાય ત્યાં સુધી માણભટ્ટ અહીંયા કથા કરશે. સાહેબ મારો સાધુ એને આવી રીતે કથા સાંભળવા માટે બહાર જવું પડે એ નહીં બનવા દો. મેં કથા અહીંયા રખાવી દીધી છે. આપણે હોઈએ તો પહેલા કહીએ હજી સાધુથી બહાર જવાય, આવી કથાઓમાં રસ લેવાય, આમ કરાય તેમ કરાય, બધું કરી નાખીએ. વસ્તુપાલે સોલ્યુશન ગોઠવ્યું અને પેલા માણભટ્ટને કીધું કે માણભટ્ટ તું તો રાત્રે કથા કરે છે, મારે મારા સાધુઓને દુનિયાની બધી કળા શીખવાડવી છે. દિવસ આખો તે એમને મૂંઝ્યા કરે છે. એને બદલે આ મારા બાળમુનિ છે,
એનામાં સારી કથા કહેવાની તાકાત છે. આખો દિવસ એ બાળમણી પાસે બેસ, ગુરુ ભગવાનનું ભણવા કરવાનું પૂરું થઈ જાય, બાકીના સમયમાં તારે એને કથા કહેતા શીખવાડવાનું છે અને એને કળા આપવાની છે. એને કવિત્વ શક્તિ આપ, એને કથા કહેતા શીખવાડ, એનું આગળ લઈ જાય. શાસ્ત્રો લખે છે કે એ ઉદયપ્રભ સુરી, આગળ જતા જે ઉદયપ્રભ સુરી બન્યા, શાસનના ધુરંધર આચાર્ય બન્યા હતા. એની પાસે બધી જ જાતની કળાઓ હતી. કેમ કે વસ્તુપાલે અંગત રીતે એના ઘડતરમાં લક્ષ્ય રાખ્યું. મારે તમને પૂછવું છે કે અહીં દર વર્ષે સાધુઓ આવે, આ વખતે અમે આવ્યા, ગઈ વખતે બીજા, આવતી વખતે ત્રીજા, કોઈ સાધુનું ઘડતર થાય એમાં તમે કેટલું લક્ષ્ય લીધું, મારે પૂછવું છે. ગુરુ ભગવંતે કહ્યું કે વસ્તુપાલ, આ કથા અને કવિતા એ આ શીખવાડવાની વસ્તુ છે. વસ્તુપાલે કહ્યું કે જો ભગવાન, સાધુઓને બધું જ આવડવું જોઈશે. હું જે કલ્પના કરીને બેઠો છું શાસનના આચાર્યોની, એના માટે આ જરૂરી છે, આપ સંમતિ આપજો. અહીં તો અમે લોકો જાતે જ કોઈ પંડિતજીને રોકીએ અને પંડિતજીનો પગાર તમે ચૂકવી દો, વધુમાં વધુ તમારી શ્રુત ભક્તિ આટલે પહોંચી. બાકી સાધુ સારી રીતે સજ્જાઈ ગાતો હોય પ્રતિક્રમણમાં, કોઈ દિવસ મને હજુ સુધી યાદ નથી કહેવા આવ્યું હોય કે સાહેબ આ સાધુને આટલું સારું સંગીત આવડે છે તો થોડું એને શિક્ષણ અપાવડાવો ને, શાસનને એક સારા સંગીતના જાણકાર સાધુ મળશે. કોઈ વિનંતી કરવા નથી આવતું. કયા સાધુની કેટલી કેપેસિટી છે, એને શું ભણાવવા જેવું છે, એ બધું ગુરુએ જ નક્કી કરવાનું. શ્રાવકોએ આજ સુધી એમાં રસ લીધો હોય મેં પોતે જોયું નથી. અને એક વસ્તુ પાછળ જે પોતે રસ લે છે કે ઉદયપ્રભને શું શીખવાડવું જોઈએ. આ શાસનના શ્રાવકો કઈ હદ સુધી પહોંચેલા હતા, વહીવટ પણ કરતા હતા, જૈન સંઘનો પણ વહીવટ, રાજ્યનો પણ વહીવટ, પણ એની સાથે સાધુની તકેદારી કઈ હદની હતી, ક્યારેક વિચારવાનો પ્રયત્ન કરજો. વાત કરવી છે પોતાની જીવ પર ખેલીને પણ શાસનને બચાવ્યું હોય એવા એકાદ દાખલો આપી દો. બધી જાતના એક એક દાખલા આપવાના. વિદ્યાસાગર કરીને ઉપાધ્યાય ભગવાન વિદ્યાસાગરજી પન્યાસ હતા કે ઉપાધ્યાય હતા. અઠ્ઠમના પારને અઠ્ઠમ કર અને એટલા નિષ્પૃહ આત્મા, તમે એને રીતસરના ખાખી બાવા કહી શકો. આ શાસનમાં ઘણા ખાખી બાવાઓ થઈ ગયા છે, એટલા નિષ્પૃહ. મલધારી ગચ્છના અભયદેવ સુરી મહારાજ હતા. સિદ્ધરાજ જયસિંહ એને સૌથી પહેલા જૈન ધર્મ પમાડ્યો હોય તો મલધારી અભયદેવ સુરી મહારાજ. હેમચંદ્રાચાર્ય તો બહુ પાછળથી આવ્યા. મલધારી અભયદેવ સુરી મહારાજ, એને દીક્ષાના દિવસથી નિયમ હતો 5 વિગયનો ત્યાગ. દીક્ષાના દિવસથી ખાલી એક જ વિગયની છૂટ. બીજો નિયમ નિષ્પૃહતાનો. પહેરેલા 2 કપડા, અમારે અત્યારે 3 કપડા હોય છે, એ જમાનામાં 2 જ હતા. પહેરેલા 2 કપડા સિવાય ત્રીજું કપડું નહીં રાખવાનું. કોઈ પણ કપડું ફાટે ત્યારે પોતે શોધવા માટે નીકળવાનું, ક્યાંકથી મળી જાય તો પહેરવાનું, ત્યાં સુધી ફાટેલું કપડું પહેરી રાખવાનું. બાકી 2 કપડા સિવાય ત્રીજા કપડાનો પણ પરિગ્રહ નહીં રાખવાનો. ચક્રેશ્વરી હાજરા હજુર, હવે અભયદેવ સુરી મહારાજ છેલ્લે 47 દિવસનું અનશન કર્યું હતું અભયદેવ સુરી મહારાજે. અને અનશનના 13મા કે 14મા દિવસે ખબર પડી કે એક શ્રાવકે પણ અનશન કર્યું છે અને અનશનની પથારી પરથી એવું કહે છે કે મારે અભયદેવ સુરી મહારાજના દર્શન કરવા છે. હવે ખુદ અનશન કરીને સૂઈ ગયા છે, હવે ઊભા નથી થવાનું. સાધુઓને કીધું કે શ્રાવકની અંતિમ ઈચ્છા પૂરી કરવી મારું કર્તવ્ય છે, મારું અનશન સમાપ્ત કરું છું. અનશન સમાપ્ત કર્યું, ઊભા થયા, હાથ પકડીને ગયા, પોતે ચાલીને ગયા, પેલા શ્રાવકને દર્શન આપ્યા, સમાધિ પમાડી, પાછા આવી, પાછું અનશન સ્વીકારીને સંથારો. 47 દિવસે અનશન પૂરું કર્યું. પૂછવામાં આવ્યું કે સાહેબ એક શ્રાવક માટે આવી રીતે, એમને કીધું હતું કે આચાર્ય છું, શ્રાવકના પરિણામ જળવાય, સમાધિ મરણ મળે એ આચાર્ય તરીકે મારી જવાબદારી છે, માટે અનશન પણ તોડીને ગયા. આ શ્રાવકો માટે સાધુઓના આચાર્યના દિલમાં કયો સદભાવ હશે એ સમજાવવાનો પ્રયત્ન કરું છું. એ વિદ્યાસાગરજી એમને દાનસુરી મહારાજને કહ્યું કે સાહેબ આજ્ઞા આપો, શાસનની સેવા કરવી છે, કઈ રીતની સેવા કરવી. દાનસુરી મહારાજે કહ્યું કે રાજસ્થાન તરફ સાધુઓનું વિચરણ અટકી પડ્યું છે. કેમ કે એ તરફ જે પક્ષો જન્મ્યા છે એ બધા મૂર્તિના વિરોધી છે અને મૂર્તિ પૂજક સાધુ જાય તો એ લોકોને ન તો ગોત્રી મળે છે, ન પાણી મળે છે, વિહાર જ નથી થતો. તમારે ત્યાં જઈને મૂળ માર્ગ પાછો સ્થિર કરવાનો છે, તમને આજ્ઞા છે જાઓ. ગયા, પોતે એકલા ગયા. વિદ્યાસાગરજી એકલા વિચર્યા. રોજે બેસવાનું પલાઠી મારીને, કોઈ સાંભળનાર હોય કે ન હોય,
વ્યાખ્યાન આપવાનું આવે, માણસો વિરોધ કરવા આવે. લખ્યું છે કે અઠ્ઠમના પારને અઠ્ઠમ કરે, અને એમનો નિયમ હતો કે અઠ્ઠમના પારને માત્ર એક જ ઘરેથી એક વખત ગોઠવી બોરવાની, એક દત્તીનું પચખાણ, એક પહેલી વખતમાં જે મળે એનાથી પારનું કરીને પાછો અઠ્ઠમના પચખાણ લઈ લેવાના. અને શ્રાવકોએ એમનો વિરોધ કરવા માટે અઠ્ઠમના પારને બોરવા નીકળ્યા હતા, અને રાખ મુઠ્ઠી ભરીને રાખ એમના પાત્રમાં નાખી, લો મહારાજ પારનું કરો આના, બધાને તો ધ્રુજી જશે. અને પેલા શ્રાવકની સામે જ એ રાખમાં પાણી નાખી અને વિદ્યાસાગરજી ગટગટાવી ગયા, ત્યાંને ત્યાં ઠામ ચોવ્યાના પચખાણ લીધા, અને બીજે દિવસે શ્રાવકોની સામે જ અઠ્ઠમના પચખાણ લીધા. રાખથી પારનું કરીને અઠ્ઠમના પચખાણ. ધ્રુજી ગયા શ્રાવકો કે મૂર્તિ પૂજક માર્ગ એમાં આટલું સત્વ છે. પરિણામ એ આવ્યું કે પાછા એ બધા મૂળ માર્ગમાં આવ્યા અને રાજસ્થાનનો વિહાર ખુલ્લો થયો. આ સાધુઓએ પોતે આ શાસનને સાચવવા માટે કઈ હદ સુધી પોતાનું બલિદાન આપવાનું સ્વીકાર્યું છે. ખાલી પ્રયત્ન સમજવાનો કરો. આ એ જમાનો હતો કે જે જમાનામાં એક જગ્યાએ કાંઈ પણ બને, આખા ભારતના જૈન સંઘો એને પોતાની તકલીફ ગણતા. એક ઉદાહરણ આપું છું કે કર્ણાટક બાજુના એક ગામમાં રાજાએ વગર લેવે દેવે સંઘને ધજા ચડાવતો અટકાવ્યો. દેરાસરની ધજા બદલવાની હતી, રાજાએ અટકાવ્યો સંઘને. રાજસ્થાનનો માંડવગઢનો સંઘ એ પોતાને જે બાદશાહ નિઝામ હતા એની પાસે ગયો, નજરાણું કર્યું અને કીધું કર્ણાટકમાં ઘટના બની છે, તમારા સંબંધોને કામે લગાડી સંઘને છૂટો કરાવડાવો અને ધજા ચડાવવા દો. મારે પૂછવું છે કે આજે તો અહીંયા 1 કિલોમીટર દૂરના સંઘમાં પણ કઈ ઘટના બને છે ને, તો ગોવાળિયા ટેન્કનો સંઘ એમ ગણે છે આમાં આપણે શું છે, એ તો એમની વસ્તુ છે, એ લોકો કરશે. આપણા સંબંધોને આપણે માત્ર આટલી 4 દિવાલો પૂરતા સીમિત રાખીએ છીએ. આ એ સમય હતો કે ભારતમાં બનતી કોઈ પણ ઘટના એને સકલ સંઘ પોતાની સામે બનેલી ઘટના ગણતો હતો, અને પરિણામે સમગ્ર સંઘ એક સરખી તાકાતથી તૂટી પડતો. એ સમયે પણ આપણા કરતા ઘણા વધારે પક્ષો જન્મ્યા હતા. લોકાગસ્તી શરૂ કરો અને કડવામતી, વિજામતી, આ તે કેટલાય જન્મ્યા હતા. બધા લગભગ તહસ નહસ થયા. એનું કારણ હતું એકમાત્ર કારણ કે આવું કંઈ પણ થાય, બધા જ આચાર્યો સન્માર્ગની રક્ષામાં એક સાથે ઉભા રહી જતા હતા. અંદરના વિખવાદો તો એ વખતે પણ હતા, મોટા એમ નથી કહેતો, પણ આવું કંઈ પણ જન્મ્યું, કંઈ પણ, એટલે તરત બધા ભેગા મળી અને એનો પ્રતિકાર કરી લેતા. આખા સંઘે દરેક વસ્તુને પોતાની ગણી. અત્યારે તમારા માટે સંઘનો અર્થ છે ગોવાલિયા ટેન્ક, એ તમારા માટે સંઘનો અર્થ છે. એ વખતના શ્રાવકોના માટે સંઘનો અર્થ હતો ચતુર્વિધ શ્રી સંઘ. ફરક આટલો પડતો. ચતુર્વિધ શ્રી સંઘની જે ભાવના હતી, હું તમને પૂછું છું ફરીથી, કર્ણાટકમાં રાજા ધજા ન ચડવા દે એની સાથે માંડવગઢના સંઘને શું લેવા દેવા? ઔરંગાબાદમાં ધજા ન ચડે, માંડવગઢનો સંઘ એ વસ્તુને શા માટે લક્ષ્યમાં લે? એમનો પ્રોબ્લેમ છે, નહીં એ આપણો પ્રોબ્લેમ છે. આ એમનો પ્રોબ્લેમ અને આપણો પ્રોબ્લેમ, આ બંને વચ્ચે જે તફાવત છે, એ તફાવત એને આપણા શાસનને આટલી ભયંકર મુશ્કેલીમાં મૂકી દીધું છે. તમે લોકો તમારા જેટલા પણ સંબંધો છે, તમારી લાગવત છે, એનો સ્વ માટે ઉપયોગ કરી લો છો, શાસન માટે નથી કરતા. ચોક્કસ કહું છું, આપણા શ્રેષ્ઠીઓની એટલી વગ આજે પણ છે કે ધારે તો પોતાના રાજકારણી સંબંધો, પોતાના પોલીસ સાથેના સંબંધો કે પોતાના બીજા સંબંધો, એનો ઉપયોગ કરીને શાસનને ઘણું બચાવી શકે. પણ દરેક જણ એક જ વસ્તુ વિચારે છે કે આજે આ સંબંધ આ રીતે વાપરી નાખ્યો, મારા ધંધા માટે જરૂર પડી ત્યારે હું શું કરીશ? નથી ઉઘાડીશ. તો મારે એ કહેવું છે કે શાસનની કોઈ પણ વસ્તુને પોતાની ગણતા શીખો. પોતાના સંબંધનો ઉપયોગ શાસન માટે કરતા. નેમિશ્વરી દાદાના 3 શબ્દો યાદ રાખજો. સ્વ કરતા સમુદાય ઉપર છે, સમુદાય કરતા શાસન ઉપર છે. આજે શાસન કરતા સમુદાય ઉપર થઈ ગયો છે, સમુદાય કરતા સ્વ ઉપર થઈ ગયો છે. આ ન હોવું જોઈએ. સ્વ સૌથી નીચે, એની ઉપર સમુદાય, એની ઉપર શાસન. અને આપણે બરાબર ઊંધું કર્યું, શાસન સૌથી નીચે, એની ઉપર સમુદાય, એની ઉપર સ્વ. પરિણામ એ આવ્યું કે
કે આ વેચાતા આપણે એ જગ્યાએ પહોંચી ગયા છીએ કે આનાથી વધારે જો નીચે ઉતરીશું તો ખતમ જ થઈ જઈશું, કાંઈ નથી બચ્યું. શાસન સામે નીત નવી રોજની સમસ્યાઓ આવી રહી છે. આ સમસ્યાઓને રોકવા માટે એક જ રસ્તો છે કે આપણે બધા જાગૃત બનીએ. આત્મધર્મ તો સચવાશે કે શાસન ધર્મ સચવાશે. શાસન જ નહીં હોય તો કયા શાસનના સહારે આપણે કે આપણી પછીની પેઢી એ આરાધના કરશે? બહુ જરૂરી છે કે શાસનને સાચવી લઈએ. બહુ જરૂરી છે કે શાસન સામે જેટલા પણ આક્રમણો આવે છે એની સામે અડગ બનીને ઊભા રહીએ. બહુ જરૂરી છે કે પોતાની દૃષ્ટિનો વિકાસ કરી અને અત્યારે જે ટિપિકલ વ્યવસ્થાઓ છે, ટિપિકલ ધર્મ છે, એનાથી ઉપર જોઈ અને લક્ષ્યમાં લેવાનો પ્રયત્ન કરીએ કે વાસ્તવમાં શાસનને ક્યાં જરૂર છે. તમારી સામે બે વસ્તુ રજૂ કરવા માંગુ છું. એક, સ્વાર્થ વગરની વાત છે માટે એ રીતે સાંભળજો. પરમ દિવસે જે કાર્યક્રમ રાખ્યો છે, કાર્યક્રમનું હેડિંગ છે શાસન સમર્પિત મંડન પરિવાર. મંડન પરિવાર એ ગૌણ છે આમાં, છતાંય હું અને મારી સાથે જોડાયેલા થોડાક લોકો એ કઈ વિચારધારાથી આગળ વધી રહ્યા છે, એ વિચારધારા એ શાસનમાં ક્યાં ક્યાં ખપ લાગી રહી છે, શાસનમાં ક્યાં ક્યાં કયું કામ કરી રહી છે, સાથે ક્ષેત્રોમાં એક નાનકડું જૂથ છે, નાનકડું ગ્રુપ છે, પણ એ શાસનની સેવામાં કેવી રીતે વધી રહ્યું છે અને સમાંતરે આવા જ બીજા ગ્રુપો કેવા કેવા કામો કરતા હોય છે એનો એક પરિચય આપવાનો ખ્યાલ કર્યો છે. તમે લોકો જ્યારે શાસન વિશે વિચારો છો ત્યારે તમારા મનમાં માત્ર આટલું જ એક સંકુલ આવે છે. અમે જ્યારે શાસન માટે વિચારીએ છીએ ત્યારે આખું ભારત આવે છે. તો શાસનમાં ક્યાં ક્યાં ખાડો છે અને ખાડાને પૂરવાની કેવી રીતે મહેનત ચાલી રહી છે એનો એક તમને નાનકડો અંદાજ આપવો છે, એક જ અંદાજ. તો ખાસ બધાને કહેવાનું કે પરમ દિવસે એ અંદાજ મેળવવા માટે પધારજો. મારી એક જ ભાવના છે કે આવી રીતે તમે તમારા સ્થાને રહીને પણ તમે જે ગ્રુપના ભાગ છો કે ઇન્ડિવિજ્યુઅલ છો, તમે તમારી રીતે શાસનનું ઘણું કરી શકો એમ છો, પણ કેવું કરી શકાય એ સમજવા માટે પરમ દિવસના કાર્યક્રમમાં ખાસ પધારજો એટલી રિક્વેસ્ટ છે. અને આજીજી ગણજો, કેમ કે શાસન માટે થઈને હવે નહીં ચેતીએ તો ક્યારેય નહીં થાય. અને એ પછી 18મી તારીખે, નેક્સ્ટ રવિવાર 18મી તારીખે જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ એનો છે કે પર્યુષણ નજીક આવે છે. શ્રાવકો 80% પૈસો પર્યુષણમાં જ ખર્ચતા હોય છે. પર્યુષણમાં આપણું 80% બજેટ આવતું હોય છે. તો આ પર્યુષણમાં આપણે પૈસો ખર્ચીશું, એ કેવી રીતે ખર્ચીશું એ સમજવા માટેનો કાર્યક્રમ છે કે શાસનને અત્યારે પૈસાની જરૂર નથી, પૈસા ચોક્કસ રીતે વપરાય એની જરૂર છે. કેમ કે પૈસો જે વપરાવો જોઈએ એનાથી તો વધારે જ વપરાય છે, પણ યોગ્ય સ્થાને ન વપરાવાના લીધે શાસન બહુ મુશ્કેલીમાં છે. તો 18મી તારીખે ખાસ એ સમજવા પધારજો. ખાલી શ્રીમંતોએ આવવાનું છે એમ નહીં, તમારા ખિસ્સામાં જે તમે 10 રૂપિયા પણ વાપરતા હો તે 10 રૂપિયા ક્યાં વાપરવા જોઈએ એ સમજવા માટે પધારજો 18મી તારીખે. અને વચ્ચે 15મી તારીખ આવે છે. એ કાર્યક્રમ એટલા માટે મહત્વપૂર્ણ છે કે નવી જનરેશન એની સમસ્યાઓ, ફેમિલીમાં પણ જે સમસ્યાઓ હોય છે એનું સમાધાન મહાવીર કઈ રીતે આપી શકે. મહાવીર સ્વામી આજે હોત તો એને શું કહ્યું હોત? એના માટે 15મી તારીખે તમારા સંઘના જ ભાઈ બહેનો એ પોતે એક પ્લે કરવા, 6 નાટક કરવાના છે નાના નાના, અને દરેકમાં દેખાડશે કે મહાવીર સ્વામી નહોતા મળ્યા ત્યાં સુધી ફેમિલીની દશા કેવી હોય છે, મહાવીર સ્વામી મળે છે પછી ફેમિલીની દશા કેવી થાય છે. એવો એક ડ્રામા છે, પ્લે છે, અને વચ્ચે મહાવીર સ્વામીનો સંદેશો છે. 15મી ઓગસ્ટ એના માટે પધારજો. ત્રણેય કાર્યક્રમ મહત્વના છે, એક પણ મિસ ન કરશો. આટલી ખાસ પ્રેરણા. અને છેલ્લી એક વાત કે ઇતિહાસને સમજવા માટે આપણી પાસે સાધનો નથી. 2550 વર્ષનો ઇતિહાસ લઈને બેઠા છીએ, પણ એ સમજવો કઈ રીતે એ ખબર નથી. પાઠ્ય પુસ્તકો નથી, અને પરિણામે આવે છે કે ઇતિહાસની સમજણ વધુ ને વધુ ગૌણ થતી જાય છે. આજે તમે કોઈને પણ પૂછો, શ્રાવક શ્રાવિકાને, સાધુ સાધુને, કે તમે શું ભણો છો, તો તમને ચોક્કસ જવાબ મળશે કર્મગ્રંથ ભણીએ છીએ, ન્યાય ભણીએ છીએ, વ્યાકરણ ભણીએ છીએ. કોઈ એમ નહીં કે ઇતિહાસ ભણીએ છીએ. તો એના માટે એક કદમ ઉપાડ્યું છે. તમારામાંથી જેને પણ ભણીને સહકાર આપવો હોય, આમાં પૈસાની જરૂર હમણાં નથી. પૈસા આપો તો બહુ સારું છે, કેમ કે આ કોર્સ તૈયાર કરવામાં ઘણો પૈસો જઈ રહ્યો છે, પણ પૈસા નહીં આપો તો ચાલશે. ભણીને સહકાર આપો. 4 વર્ષનો એક અભ્યાસક્રમ બનાવ્યો છે, 4 લેવલનો. બુદ્ધિ વધારે હોય તો ઝડપથી પતાવી શકાય. અભ્યાસક્રમ એવો બનાવ્યો છે કે 15 થી 20 મિનિટ રોજની કોઈ ફાળવે, માત્ર 15 થી 20 મિનિટ. 90 મહિનામાં 20 દિવસ કરે છે.
તો 6 મહિને એક ચોપડી પૂરી થાય એવી રીતે અભ્યાસક્રમ બનાવ્યો છે, બિલકુલ સ્કૂલની પદ્ધતિએ. પાઠ આવે, પાઠ પછી સ્વયં સ્વાધ્યાય આવે, પાઠ પૂરો થાય આખી ચોપડી એટલે ત્યાં પ્રશ્નપત્ર આવે. એવું સેમિસ્ટર વાઇઝ 8 સેમિસ્ટરનો અભ્યાસ બનાવ્યો છે. મેં તમને 5 દિવસમાં જે વાનગી ચખાડી એવી તમામ બાબતો એ અભ્યાસક્રમમાં આવરી લીધી છે. પહેલું લેવલ એનું બહાર પડી ગયું છે 2 સેમિસ્ટરનું, ગુજરાતી ભાષામાં બહાર પડ્યું છે. ચોપડી જોઈતી હોય તો નીચે સાધુ ભગવંત પાસે મેળવજો. ઓનલાઈન બધું ફ્રીમાં મૂકેલું છે. મંડન પરિવાર નામની એપ છે, વેબસાઇટ છે, એના પર ઉપલબ્ધ છે. એ બંને ચોપડીઓ, ઇતિહાસનો પહેલો બીજો ભાગ ખાસ ભણજો અને ઇતિહાસને સમજવાનો પ્રયત્ન કરજો. મેં તો તમને આટલી વાનગી ચખાડી, જો તમને ગમી હોય તો ઇતિહાસમાં અઢળક વસ્તુ છે. સાવ સરળ ભાષામાં તમારું 16 વર્ષનું છોકરો પણ છોકરી પણ સમજી શકે એ ભાષામાં બનાવ્યો છે. બહુ ઝડપથી એનું હિન્દી અને અંગ્રેજી વર્ઝન પણ આવશે. આવા 4 લેવલ પ્રગટ થશે. પહેલું લેવલ આ વર્ષે મૂક્યું છે, તમે એટલું જ ભણી લેશો તો બીજું લેવલ ત્યાં સુધીમાં આવી જશે. ભણવાનો પ્રયત્ન કરજો. ધન્યવાદ. ચોક્કસ.